હેલો. હા, રુચા. હા, આજે ત્રણેય રુચા, દેવ ને પાર્થેશ. આજે મનની એક બીજી વાત લઈએ, મન પાર્ટ 2. આપણે ગઈ વખતે જોયું મન બહુ મહત્ત્વનું છે, મનની શક્તિ અપાર છે. બહુ મહત્ત્વની વસ્તુ શરીર માટે એ છે કે આપણે ત્યાં કેવું છે, મન છે અને માઇન્ડ છે. ઘણા બધા લોકોને ડિફરન્સ કદાચ ના ખબર હોય એવું બની શકે, પણ આજની ભાષામાં જો સમજાવવું હોય ને તો મન છે એ સોફ્ટવેર છે અને માઇન્ડ છે ને એ હાર્ડવેર છે. માઇન્ડમાં પણ નાનું મગજ, મોટું મગજ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, લંબ મજ્જા, આ બધું હોય છે. અને માઇન્ડનો ઉપયોગની દૃષ્ટિએ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એ ઓર્ડર આપવાનું અને શરીરને નિયંત્રિત રાખવાનું કામ કરે છે. અને એનું એક આખું નેટવર્ક છે પૂરેપૂરા શરીરની અંદર, એને આપણે ચેતાતંત્ર કહીએ છીએ. અને શાસ્ત્રની ભાષામાં કહીએ તો નાડી કહીએ છીએ કે અનેક નાડીઓ થ્રુ બધું થતું હોય છે. હાર્ડવેરની અંદર જ્યારે હાર્ડવેર તરીકે માઇન્ડ છે, તો માઇન્ડનો ખોરાક શું? માઇન્ડની જ્યારે કંઈ કોઈને ન્યુરો ઇફેક્ટ થાય, કંઈ થાય તો એની જે ટ્રીટમેન્ટ હોય છે એમાં માઇન્ડને બે વસ્તુની બહુ જરૂર હોય છે રોજે રોજ. એક તો ગ્લુકોઝ જોઈએ માઇન્ડને, અને બીજું ઓક્સિજન જોઈએ. માઇન્ડનો ખોરાક આ બે જ છે, ગ્લુકોઝ અને ઓક્સિજન. એટલે ઘણી વખતે ઉંમર થતી હોય અથવા તો કોઈને કંઈ થયું હોય તો વાત કરે કે આ ભૂલી જાય છે વારે વારે, જૂનું યાદ નથી રહેતું, કંઈ નથી રહેતું. કેમ તો કે હવે મગજને ઓક્સિજન ઓછો પહોંચે છે. મગજને ઓક્સિજન પૂરતો ના પહોંચે, શરીરમાં ગ્લુકોઝ ઓછો હોય, વધારે થઈ ગયો હોય તો પણ એ માઇન્ડને અસર થાય છે. એક્ઝેક્ટલી એનું ઇનપુટ છે. તો એવી રીતે મનનું ઇનપુટ શું? તો મન એ સોફ્ટવેર છે અને એ સોફ્ટવેરને બી અમુક ટાઈમે આપણે અપડેટ કરવો જ પડે, નવા વર્ઝન નાખવા જ પડે. અને એ જે એનું ઇનપુટ છે એ છે વિચાર. મનનું ઇનપુટ વિચાર છે અને ખોરાક પણ આપણે કહીએ તો એ વિચાર છે. બહુ મોટો એ વસ્તુ છે કે માઇન્ડથી માણસ ડેડ થાય. આપણે ઘણા વખતે કહીએ કે આનું માઇન્ડ ડેડ થઈ ગયું છે, એટલે એ માણસને ઓલરેડી ડેડ ગણવામાં આવે, પણ છતાં બાકીનું બોડીના ફંક્શનિંગ ચાલુ હોય છે. અને એને આપણે ઘણી વખતે ડૉક્ટરો કહે કે એના બીજા ઓર્ગન તમે ડોનેટ કરો. પણ જ્યારે મનથી માણસ ડેડ થાય ત્યારે જે પરિસ્થિતિ થતી હોય છે ને એનું લગભગ એક્સ્ટ્રીમ લેવલ કહીએ તો આત્મહત્યા હોય છે. કે જ્યારે માણસ મનથી મરી જાય ત્યારે એ લાંબુ જીવવાનું ટાળે છે અને આત્મહત્યા કરે છે. આપણું આ જે મન છે એનો ખોરાક વિચાર છે. નવાઈ લાગશે કે રોજના આપણા મનની અંદર 60,000 થી 70,000 વિચારો આવે છે. પર ડે 60,000 થી 70,000 વિચાર આવે છે. આપણને લાગે ક્યાંથી આવે, હું થોડું વિચારું છું. પણ એની પ્રક્રિયા જેવી છે કે તમે વિચારો ના વિચારો એની કંઈ એને ચિંતા નથી હોતી. એની અંદર ઇનપુટ ચાલુ ને ચાલુ હોય. તમારી આંખો દ્વારા વિચાર જતો હોય, કાન દ્વારા જતો હોય, કંઈ ને કંઈ આભા દ્વારા જતો હોય, કોઈના વ્યવહાર વાણી દ્વારા બી જતો હોય. ઘણી વખતે કોઈ સામે દૂર 20 ફૂટ દૂર માણસ ઊભું હોય અને ખાલી એનું એક વર્તન એવું હોય ને તો એનો વિચાર આપણા મગજમાં જતો રહેતો હોય છે. એટલે એ જે 60,000 થી 70,000 વિચારો આપણા મનમાં જાય છે ને, એ વિચારોના લીધે આપણી અંદર એક આભા મંડળ બને છે. આભા મંડળ એટલે એને ઓરા કહી શકાય કે એવું એક આપણી આજુબાજુમાં આપણા મગજનું, આપણા મનની આજુબાજુમાં મસ્તિષ્ક પર એક આભા મંડળ બને છે. એને આપણે મેગ્નેટ પાવર પણ કહી શકીએ. આપણે ઘણા બધા ભગવાનના ફોટાની અંદર માથાની પાછળ એક ચકેડું ફરતું જોયું છે, એને આભા મંડળ કહેવાય. આ આભા મંડળ પાવરફુલ હોવું જોઈએ. આ આભા મંડળ વ્યવસ્થિત રીતે એના સેટ કરેલા ફ્રીક્વન્સીમાં જ ચાલતું હોય છે. પણ જ્યારે આભા મંડળની અંદર ક્યાંક નાની મોટી બ્રેક આવે ત્યારે આપણા શરીરની પ્રકૃતિની અંદર પણ નાની મોટી બ્રેક આવતી હોય છે. જેમ કે કોઈ સશક્ત માણસનું આભા મંડળ એકદમ વ્યવસ્થિત ચાલતું હોય અને જ્યારે કોઈને કંઈ રોગ થયો હોય ત્યારે એનું આખું આભા મંડળ એકદમ ડિસ્ટર્બ હોય છે. વિચારો 50,000 થી 70,000 આવતા હોય છે અને આભા મંડળ ઊભું થતું આ વિચારોની સ્પીડ છે ને કેટલી હોય છે, તો લાઇટની સ્પીડ કરતાં વધારે હોય છે. આપણને પ્રકાશ વર્ષની એક ખબર છે, પ્રકાશની સ્પીડની ખબર છે, એના કરતાં પણ વધારે હોય છે. અને આ વિચારોથી બનતી આભા વિજ્ઞાનની ભાષામાં આપણે બીજી રીતે આજે વિજ્ઞાનની ભાષામાં સમજવું તો એને રેડિયો એક્ટિવ રેસ કહી શકાય. કે આપણું આભા મંડળ એક પ્રકારનું રેડિયો એક્ટિવ રેસ ઊભા કરે છે
અને એ ઊભા કરેલું આભા મંડળ, આવું જેમ આપણી જોડે આભા મંડળ છે એવું જ આભા મંડળ પ્રકૃતિની અંદર યુનિવર્સમાં છે. એને આપણે કોસ્મિક એનર્જી કહીએ છીએ, ગ્લોબલ આભા મંડળ કહીએ છીએ. અને આપણું સિગ્નલ અને કોસ્મિક એનર્જીનું સિગ્નલ, એટલે કે યુનિવર્સનું કોસ્મિક એનર્જી અને આપણી એનર્જી, એ બેયની ફ્રીક્વન્સી જ્યારે મેચ થાય તો એ જિંદગીનો કદાચ શ્રેષ્ઠતમ સમય કહી શકાય છે. આપણું આભા મંડળ, આપણે જેમ કે આને સમજવું હોય ને તો સમજાવું તમને એક સિમ્પલ કહું કે જ્યારે આપણે રેડિયો ચાલુ કરીએ ત્યારે આપણે FM 94 કે FM 98 પોઈન્ટ સમથિંગ મૂકીએ તો એ બેન્ડ આપણે મેચ કરવું પડે. એ શું મેચ થાય છે કે આપણા રેડિયોની ફ્રીક્વન્સી એ વાતાવરણની અંદર ચાલતા જે તે રેડિયો સ્ટેશનના જે તે ટાવરની ફ્રીક્વન્સી જોડે મેચ થાય એટલે અહીંયા પકડાઈ જાય. એવી રીતે આપણું આભા મંડળ પણ વૈશ્વિક કોસ્મિક એનર્જી જોડે જોડાયેલું છે. અને એ કોસ્મિક એનર્જી જોડે જોડાયેલું છે ને એના લીધે ઘણી વખતે આપણને ઘણી બધી ઇન્ટ્યુશન પાવર આપણો વધે છે, આપણો ડિસિઝન પાવર વધે છે, આપણો સેલ્ફ કોન્ફિડન્સ વધે છે, આ ઘણું બધું વધે છે. અને ઇટ ઇઝ ઓલ્સો, એ પણ મેગ્નેટિક ફિલ્ડ જોડે પાછું કનેક્ટેડ છે. એટલે પૃથ્વીનું જે મેગ્નેટિક ફિલ્ડ છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, એટલા માટે આપણે ઘણી વખત કહેતા હોય છે કે ભાઈ તમે સૂવો ને ત્યારે ઉત્તરમાં માથું ના રાખતા. કેમ ના રાખતા? તો એ તમારું જે આભા મંડળ છે, તમારો ઓરા છે, એ ડિસ્ટર્બ થશે. એ ઓરા ડિસ્ટર્બ ન થાય. અને જ્યારે માણસ મરી જાય ત્યારે એને કે ઉત્તર દિશામાં જ રાખો. કેમ? તો કે એનું આભા મંડળ અત્યારે, એનો ઓરા અત્યારે 0 થઈ ગયો છે. આ વિચારની અને મનની છે. કોસ્મિક એનર્જી એટલે શું? કોસ્મિક એનર્જી એટલે પ્રાણશક્તિ. અને આ પ્રાણશક્તિ આપણી અંદર વધુમાં વધુ ઊભી થાય, આપણી અંદર કોસ્મિક એનર્જી વધુમાં વધુ ઊભી થાય એવો આપણે સતત રોજ પ્રયત્ન કરવો જોઈએ. હંમેશા ઘણી વખતે કેવું થાય ખબર છે, મને જ હું તમને કહું કે ઓફિસની અંદર હું જ્યારે ઓફિસ જઉં ને ત્યારે મને મારા આસિસ્ટન્ટ મળે સોનલબેન, અને એમ કે મહેશભાઈ તમે નહોતા ને તો પેલો કસ્ટમર આવ્યો હતો અને ભયંકર તોફાન બાલ કરીને ગયો, ઝઘડા કરીને ગયો, ના કરીને ગયો. એણે કીધું છે કે તમારા સાહેબ આ એટલે મને ફોન કરજો. એટલે હું તમને ફોન કરું છું, એમને મળવું જ પડશે, એને બોલાવીએ આપણે આજે, પણ તમે તૈયારી રાખજો. હં, એ હાડો બહુ વિચિત્ર છે. એટલે હું એમ કહું સારું કરો ફોન. થોડી વાર પછી એ માણસ આવે બી ખરો મારી જોડે, કેબિનમાં આવીને બેસે, અને પછી જે એક્સપેક્ટેશન સ્ટાફની કે મારી હોય એવું એનું વર્તન ના રહે. એ મારી જોડે એકદમ પોલાઇટલી વાત કરે, અથવા તો ડાયો થઈને વાત કરે, અથવા તો માઇલ્ડ થઈ ગયો હોય, કદાચ સમય ગયો હોય એના લીધે બી માઇલ્ડ થાય માણસ, પણ છતાં એની જે ગ્રેવિટી હતી એગ્રેસિવનેસની એ એકદમ માઇલ્ડ થઈ જાય છે. માઇલ્ડ થાય છે એનું કારણ શું? એનું કારણ કે એ વખતે એ મારા કોસ્મિક સર્કલની અંદર આવ્યો છે, એની ઉપર મારો કોઈક નાનકડો મોટો પ્રભાવ અસર કર્યો છે. અને આવું તમને જોવા મળશે જ કે એક માણસ એક જણ જોડે ગાંડો હોય ને બીજા જોડે ડાયો થઈને રહેતો હોય. એટલે ધેટ ડિપેન્ડ્સ કે આપણું આભા મંડળ કેવું છે. આપણું આ જે આભા મંડળ છે એ આપણી પ્રાણશક્તિ વધવી જોઈએ એવા આપણે પ્રયત્ન કરવા જોઈએ. અને આ વધે તો આપણું મન એ પાવરફુલ થવું જોઈએ. આનાથી આપણું મન પાવરફુલ થાય, અને મન પાવરફુલ તો આપણું જીવન પાવરફુલ થઈ શકે. આની બી પ્રોસેસ હોય છે, આની ઘણી બધી પ્રોસેસ હોય છે, પણ હવે એટલી બધી લાંબી પ્રોસેસમાં ના પડીએ. પણ આજે એના ખાલી આપણે થોડાક એની વાતો અમુક કરીએ તો કેવું છે કે આપણે ઘણી વખતે કેવું હોય છે, જ્યારે બે વ્યક્તિ મળે ને ત્યારે બે વ્યક્તિની અંદર સૌથી મહત્ત્વનો રોલ એ ભજવે છે કે કોણ કોનું માને. ઘણી વખતે જોજો કે એક વ્યક્તિ બેઠી હોય 10-12 જણની વચ્ચે, અને ત્યારે એને બધા સ્વીકારવા તૈયાર હોય, એનું બધું માનવા તૈયાર હોય, પણ અમુક જણ ઊભા થાય ને તો કે રાવા દે ભાઈ, આ ના બોલે તો સારી વાત છે. કેમ? એ એનું આભા મંડળ આપણને કોસ્મિક એનો જે રેઝ, એનો ઓરા છે, એની આ ઓરાની પોઝિટિવ ઇફેક્ટ બી થાય, નેગેટિવ ઇફેક્ટ બી થાય, અને ન્યુટ્રલ ઇફેક્ટ પણ થાય. એટલે ઘણાના આપણે ઘણી બધી લોકોના વ્યક્તિત્વના ઓપિનિયન આની ઉપર જ બાંધી દેતા હોઈએ છીએ. અમારા માર્કેટિંગની અંદર તો હું ખાસ માનું કે જેનો ઓરા પાવરફુલ એ માર્કેટિંગમાં સક્સેસ જાય. જેનો ઓરા પાવરફુલ, એનો કન્વિન્સિંગ પાવર સારો હોય, એ કન્વિક્શન સારું આપી શકે અને સામેનાનો પ્રભાવમાં લાવી શકે. હંમેશા આખી પૃથ્વી ઉપર કોઈ પણ બે વ્યક્તિ ભેગા થાય ત્યારે એક જ વસ્તુ થતી હોય છે કે કોનો ઓરા પાવરફુલ છે. જેનો ઓરા પાવરફુલ એ લીડર બનતો હોય છે, અને બીજો એનો ફોલોઅર બનતો હોય છે. અને એની અસર આપણા મન પર થાય. આપણું મન છે ને એ કેવું હોવું જોઈએ? તો દાદાજી ઘણી વખત આ વાત કરે છે કે આપણું મન છે ને
એ પ્રોગ્રેસિવ હોવું જોઈએ, પાવરફુલ હોવું જોઈએ અને સેન્સિટિવ હોવું જોઈએ. મનમાં 3 ક્વોલિટી હોવી જોઈએ. પહેલું પ્રોગ્રેસિવ હોવું જોઈએ કે એને કન્ટિન્યુઅસ આપણે એને અપડેટ કરતા રહીએ, કંઈ ને કઈ રીતે પોઝિટિવલી અપડેટ એને કરતું રહેવું જોઈએ. એ કરતાં કરતાં એ મન પાવરફુલ થાય અને એ પાવરફુલ થયા પછી એ મન આપણું સેન્સિટિવ થવું જોઈએ. હવે પરિસ્થિતિ શું થાય આપણી ખબર છે? પ્રોગ્રેસિવ કરવાની પ્રોસેસ ખબર નથી, પાવરફુલ થયું કે નહીં એ તો આપણને કેવી રીતે ખબર પડે, પણ સેન્સિટિવ આપણું વધારે થઈ જાય છે. અને આપણું મન સેન્સિટિવ થઈ જાય છે, એની અસર એ થાય છે કે આપણા મન ઉપર આઘાત અને પ્રત્યાઘાતની અસરો વધુ થાય છે. ઘણી વખતે આપણે જોબ પર હોઈએ અને જોબ પર હોઈએ ત્યારે આપણને એક વાત એવી સતત ને સતત કોઈક વખતે એવું ફીલ થાય કે આની અંદર જો ને આ મારો બોસ એવો છે ને જે મને જસ્ટિફાઈ કરતો જ નથી, આ બોસને મારી કદર જ નથી, પેલા લોકો મારું ધ્યાન રાખતા જ નથી. આપણને ઘણી વખતે ઇગ્નોરન્સ ફીલ થાય. ઘણી વખતે આપણને એવું થાય કે ક્યાંય મારી કદર થતી નથી, હું આટલું કરું છું, કંઈ કદર થતી નથી. આવું બધું જે ઘણા બધા આપણને નેગેટિવ પ્રત્યાઘાતો મન પર પડતા હોય છે. એ મન પર પડતા શેના લીધે પડે કે આપણી મનની સેન્સિટિવિટી વધારે છે. આ ત્રણેય વસ્તુ 33% હોવી જોઈએ એને બદલે આપણી સેન્સિટિવિટી વધારે છે. સામે 2 જણા વાત કરતા હોય ને, આપણાથી દૂર વાત કરતા હોય, 2 જણા વાત કરતા હોય, 2 છોકરીઓ, 2 બહેનો વાત કરતી હોય અને એમાંથી વાત કરતાં 1-2 વખત આપણી સામું જોવે એટલે આપણને એમાં જા મારી વાત કરતી હશે, સીધી આપણા મન ઉપર એની અસર થાય. અને પછી એ શું વાત કરતી હશે તો સંભળાય નહીં, પણ બેકફ્લેશની અંદર આપણા મગજમાં એ છોકરીની કે એ ભાઈની જે ઇમેજ હશે ને જૂની, કે આ તો ખણખોદીઓ છે, એટલે આપણને એમ જ આ મારું ખોદતો હશે. એટલે સેન્સિટિવિટી આપણી કંટ્રોલ કરવી જોઈએ અને પ્રોગ્રેસિવનેસ આપણી વધારવી જોઈએ. એ બહુ મહત્ત્વનું છે. અને આઘાતને પ્રત્યાઘાત છે ને એ આપણને આનંદિતય કરે અને દુઃખીએ કરે. ઘણી વખતે આપણને આનંદિત કરે, ઘણી વખતે દુઃખી કરે. વાણી, વર્તન ને વ્યવહારથી આ બધું થાય. જ્યારે બીજી વ્યક્તિ, સામેની વ્યક્તિ વાણી એવી બોલે, વર્તન એવું કરે, કંઈ ના કરે ને એનું ખાલી બોડી લેંગ્વેજ એવી હોય અથવા તેનો બોડી લેંગ્વેજ કરતાં બી એનો જેસ્ચર બી એવું હોય અથવા તેની ખાલી આંખની મૂવમેન્ટ થોડીક એવી હોય ને તો પણ આપણને લાગે કે આ મને દુઃખી કરે છે અથવા આ મને સુખી કરે છે. આવું ઘણી વખતે થાય. અને એના લીધે શું થાય કે આપણો છે ને એઝમ્પશન પાવર છે ને એ પણ એમાં હેલ્પ કરવા માંડે. આપણો એઝમ્પશન પાવર, ધારો કે આપણી જોડે થોડુંક નેગેટિવ પાવર વધારે આવી ગયો હોય તો આપણને એની અંદર કોઈ દિવસ પોઝિટિવ મેટર દેખાય જ નહીં. આપણી કલ્પનાકીક વાર્તાઓ જેને કહે ને એ ઊભી થવા માંડે, એ એટલા હદે ઊભી થાય કે પછી એમાંથી વાર્તા રચાતી જાય, વાર્તામાંથી ડાયલોગબાજી થતી જાય. ડાયલોગબાજી કરતાં છેવટે મન થાકી જાય અને એવું થાકી જાય એટલે પછી આ બધાની બેકફ્લેશની અંદર શું થાય ખબર છે? આપણી અંદર ક્યાંક ને ક્યાંક નાનો મોટો ફિયર કોમ્પ્લેક્સ ઊભો થાય, ક્યાંક ને ક્યાંક આપણે ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ ઊભો થાય. અને એની અસર ક્યાં થાય? એની અસર એ થાય કે આપણને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લેવા દે. આપણી નિર્ણય શક્તિને ક્યાંક ને ક્યાંક માઇલ્ડ કરી નાખે. નિર્ણય શક્તિ માઇલ્ડ ના કરે ને તો કેવું થાય કે આપણને છે ને કન્ફ્યુઝ કરે. આપણે ઘણી વખતે કન્ફ્યુઝ થઈ જઈએ. તમે જોજો કે ઘણી વખતે આપણને છે ને આપણા તો બીજો ના હોય છે, આ તો મેં બીજાની વાત કરી, પણ ધારો કે બીજી કોઈ વ્યક્તિ છે જ નહીં, આપણે એકલા જ છીએ. આપણને આપણાથી પણ આવું બધું થતું હોય કે ઘણી વખતે એવું થાય કે નિર્ણય લેવામાં હું મોડો પડ્યો. મારે અત્યારે જોબની અંદર આવું હતું, હું 5 મિનિટ મોડો પડ્યો ને પેલો હાડો કે 5 મિનિટ પહેલાં આ કામ કરી ગયો ને એમાં હું ના કર્યો. તો મને પહેલેથી સવારથી જ ખબર હતી, હું કેમ ના બોલ્યો? તો હું ના બોલી શક્યો. કેમ? એટલા માટે કે હું એઝમ્પશનની અંદર રહી ગયો. હું બોલું તો શું થાય, કેમ થશે, હા ના, એના આઘાત પ્રત્યાઘાત, પોઝિટિવ નેગેટિવ રિઝલ્ટની મારા મગજમાં અંદર કંઈક ને કંઈક ચાલીને એના લીધે હું ડીલે થઈ ગયો. ઘણા બધા નિર્ણયો આપણે ડીલે કરીએ છીએ ને એના લીધે પણ આપણી અંદર ઘણી વખતે સ્ટ્રેસ ક્યારે વધે આપણી અંદર કે મને એવું થાય કે હું કેપેબલ છું, હું કરી શકું છું, છતાં કેમ હું નહીં? ત્યારે સ્ટ્રેસ ઊભો થાય. જેમ કે કોઈને થાય કે મને તો આ ડિસીઝ ના જ થવો જોઈએ, મેં આખી જિંદગી આટલા બધા સારો કાર્યો કર્યા છે, હું ભગવાનનું કામ કરું, હું આનું કરું, પેલાનું કરું, તો બી મને કેમ ડિસીઝ થાય? તો એનો એક સ્ટ્રેસ ઊભો થાય. આપણું ઘણી વખત આપણને સ્ટ્રેસ ઊભા કરે છે. અને એના લીધે કેવું થતું હોય કે એના માટે કોઈ રસ્તો નથી. ઘણી વખતે આપણે છે ને બહુ પાછા પડીએ છીએ. હું મારી જિંદગીની વાત કરું તો ઘણા બધા લાઈફમાં મેં એવા ખત્તા ખાધા છે
કે મને લેટ ખબર પડી હોય અને મારાથી ડફોડ લોકો આગળ નીકળી ગયા હોય અને મારો જ વિદ્યાર્થી અથવા તો મારાથી જે શીખેલો હોય એ જે મને પગે લાગતો એ મારાથી પણ આગળ નીકળી ગયો હોય, ત્યારે મને એમ લાગે તો મારામાં શું ખૂટ્યું, કેમ આમ થયું. હું મારીને મારી જાતને કોસવા માંડું અને એ જ્યારે કોસવાનું શરૂ કરું ને ત્યારે મારી માનસિકતા ડિસ્ટર્બ થાય અને એ ડિસ્ટર્બ થયેલી માનસિકતા પછી મને 1 દિવસ 2 દિવસ જેવી આપણી ઇન્ટેન્સિટી એની ઉપર એ મને હેરાન કરે. આનંદ આપે તો પણ સારી વાત છે. એટલે મનને આનંદ આપે છે અને દુઃખ આપે છે. કોણ આપે છે? પોતે આપીએ છીએ, અન્ય વ્યક્તિ આપે છે અને પરિસ્થિતિ આપે છે. આ 3 વસ્તુ આપે છે. તો મનને સારી વસ્તુ જ જોઈએ છે. આપણે મનને પાવરફુલ કરવું, પહેલી તો વાત આ પ્રોગ્રેસિવ કરવું છે. તો એના માટે શું હોવું જોઈએ? તો મનનો ખોરાક શું? જેમ મેં કીધું એમ વિચાર. પણ કેવો વિચાર? તો મનને છે ને એપ્રિશિએશન ગમે છે. તમે એને વખાણો. તમને કોઈ પણ માણસ એપ્રિશિએટ કરશે ને, ભલે ને તમને લાગે કે આ છે ને હારો માખણ જ લગાડે, તોય તમને બીજી વખત સામે આવશે ને તો તમને એને મળવું તો ગમશે જ. તમે પહેલો હાથ એને સેકન્ડ માટે ઊભો કરશો. કેમ? ખબર છે કે આ ખોટી માખણબાજી કરે તોય તમને એ ગમશે, કારણ કે એવું લાગે કે 100% વાત કરે એમાં 10% તો સાચી હશે ને, ક્યાંક એવું બની શકે. એટલે મનને પહેલું જોઈએ એપ્રિશિએશન, મનને બીજું જોઈએ પ્રેમ, ઉષ્મા, હૂંફ અને સ્નેહ. તમને કહું કે જ્યારે પ્રેમ, ઉષ્મા, સ્નેહ, હૂંફ આ બધું મળી રહે આપણને, ઘણી બધી જગ્યાએથી મળે, પણ એ બધા એક્સપેક્ટેશનલ લવ હોય, એક્સપેક્ટેશનલ સપોર્ટ હોય કે કંઈ પણ એ આપણને કરવા આવ્યો છે ને તો એની પાછળ એની અપેક્ષા છે કે કાલે મને કામ લાગશે તો હું આજે રૂચાને હેલ્પ કરું, કાલે રૂચા મને કામ લાગશે તો. આવા અપેક્ષાથી જે માણસો આવશે અને બીજો એક એવો વ્યક્તિ આવશે કે જેને કંઈ જોઈતું નથી, નિરપેક્ષ આવશે. આ બેનો પણ મન પર બહુ જ મોટી અસર થશે. જે સ્વાર્થપરાયણ સ્વાર્થની કોઈ વસ્તુ, સ્વાર્થ માટે આપણી જોડે આવ્યો હશે, આપણું મન એને સ્વીકાર નહીં કરે એવું નથી, સ્વીકાર કરશે, પણ એ મન આપણું એનો સ્વીકાર અમુક લિમિટ સુધી જ કરશે. એની આપણા મનમાં એક બાઉન્ડ્રી, એક તારની વાડ બનાવેલી જ છે કે એ તારની વાડ ક્રોસ કરીને ના જઈ શકે, કે એની મર્યાદા અહીં સુધીની જ છે. અને એ જ્યારે દુઃખ એમાં અપેક્ષાઓ જ હોય, ખાલી લેવાની દેવાની બે અપેક્ષાઓથી જ માણસ ભરેલો હોય. પ્રોફિટ ફોર રિલેશન ને બધું જે આપણે કહીએ ને એ બધું. હવે આ જ વસ્તુ આપણને હું તમને સમજાવવા માટે, સમજાવી શકાય એવું નથી, બહુ અઘરું છે, પણ સમજાવવા માટે હું તમને કહું કે આપણે સ્વાધ્યાય દાખલા તરીકે, તો સ્વાધ્યાયની અંદર આપણું જેટલું સ્વાધ્યાયી ગ્રુપ હશે ને આપણું કોઈ સગું નથી, ઓળખીતું નથી, કદાચ રોજ મળતા પણ નથી, પણ જ્યારે બી મળીએ ત્યારે આપણે પ્રફુલ્લિત થઈ જઈએ છીએ. જ્યારે પણ મળીએ આપણે 4 જણા મળીએ ને ચારેયની અંદર એક નવું ચૈતન્ય ખીલતું દેખાય. શું કામ દેખાય છે ચૈતન્ય ખીલતું? કારણ કે એ લોકો આપણી જોડે જે પણ વાત કરશે, વાણી, વ્યવહાર અને વર્તન, આ ત્રણેય એ લોકોનું અપેક્ષા રહિત હશે, નિરપેક્ષ હશે. કંઈ જ લેવું નથી અને મારે જ્યારે આપવાની વાત થાય ને ત્યારે એ શ્રેષ્ઠ દાન કહેવાય અને એની ઇમ્પેક્ટ મળે. અને આવું કરવાવાળો જે વ્યક્તિ હોય, આવું કરવાવાળો જે વર્ગ હોય, એનો ઓરા એકદમ પોઝિટિવ હોય અને એકદમ પાવરફુલ હોય. નિરપેક્ષ કામ કરવાવાળાનો ઓરા બેસ્ટ હોય. અને એટલા જ માટે આપણને જોજો કે બે બાજુ 2 સગા ઊભા હશે ને બીજી બાજુ 2 સ્વાધ્યાયી ઊભા હશે, તો આપણને પહેલાં કોને મળવાનું મન થશે? સેમ વસ્તુ આપણને દર અઠવાડિયે એક વખતે સ્વાધ્યાયમાં જવાનું ગમે. કેમ જવાનું ગમે? તો પ્રવચન તો છે જ. પ્રવચન એ મારું બેસ્ટ ઇનપુટ છે. આજે હું તમને એટલું કહું કે મેં ઘણા બધા લોકોને સાંભળ્યા છે, ઘણા બધા. રામ શર્મા આચાર્યને બી વ્યક્તિગત સાંભળ્યા છે, ચિન્માનંદજીનો ક્લાસ બી મેં એટેન્ડ કર્યો છે, રમેશ ઓઝાને બી, ડોંગરેજ મહારાજને, અન્ય કેટલાય લોકોને મેં જોયા છે. પાંડુરંગ શાસ્ત્રીની વિશેષતા એક જ છે કે જ્યારે કોઈ પણ વાત કરે છે એ વાત 3 વસ્તુ ઉપર આધારિત હોય છે: વેદ, ઉપનિષદ અને શ્રીમદ ભગવદ્ ગીતા. આ ત્રણેયને વિશ્વએ માનવ જાતના અપલિફ્ટમેન્ટના ગ્રંથ કીધા છે. માનવ જાતને, માણસને ઉપર લાવવાના ગ્રંથ કીધા. શું કામ કીધા છે? કે એ ત્રણેયની અંદરની વાતો એવી છે કે જે મેન્ટલ પાવર આપણો ઊંચો લાવે છે, આપણી અંદર જે પડેલું છે, આત્મગૌરવ પડેલું છે, આપણી અંદર ઘણું બધું છે, આપણો સેલ્ફ કોન્ફિડન્સ પડેલો છે, એ બધાને અપલિફ્ટ કરે છે.
અને એ અપલિફ્ટ કરે એવા વિચારો ખાલી વિશ્વની અંદર આ નથી, બાઇબલમાં નથી, કુરાનમાં ક્યાંય નથી, આપણી પાસે જ છે હિન્દુ સંસ્કૃતિમાં. અને એટલે જે વ્યક્તિઓ એની વાત કરશે ને વેદ ઉપનિષદની, ત્યાં આપણને જવું ગમશે, જોડાવું ગમશે. અને એ વાતમાં જો નિરપેક્ષતા હશે તો એ નિરપેક્ષતાના લીધે આપણને એનું એટેચમેન્ટ થશે. ઘણી વખતે પ્રવચનો સાંભળતા એક સમય તો એવો આવી જશે કે આપણને એવું લાગે કે આ માત્ર મારા માટે જ બોલે છે. એ ફિલિંગ ત્યારે જ આવી શકે કે જ્યારે એમનો અને મારો ઓરા એક જ ફ્રિકવન્સીમાં કામ કરવાની શરૂઆત થઈ છે. કેન્દ્રની અંદર જઈએ તો આપણને સૌથી વધુ વરખ કેવો હોય છે, કેન્દ્ર હોય આપણું 9 થી 10નું, પણ 10 વાગે કોઈ છૂટા નથી પડતું, 11 ત્યાં ને ત્યાં જ થઈ જાય છે. નીકળતા કંટાળી જવાય આપણને. આપણી ગાડી કોક લઈને કોકની ગાડીમાં જો આપણે આવ્યા હોય ને તો પેલો બિચારો તો બોલાઈને થાકી ગયો હોય. શું કારણ? આપણને કોઈનાથી છૂટું પડવું ગમતું નથી, આપણને બધાને મળવું ગમે છે. કારણ કે ત્યાં જેટલા જોડે તમે ભેટશો, જેટલા જોડે હાથ મિલાવશો, જેટલાની જોડે તમે આંખો મિલાવશો, એટલી તમને ત્યાંથી પોઝિટિવ એનર્જી મળશે, એપ્રિશિએટેડ એનર્જી મળશે. ત્યાંથી તમને કંઈક ને કંઈક નાની મોટી કદર મળશે અને એ તમારા મનને પુષ્ટ કરે છે. એટલે મનમાં બહુ જ મોટી વાત તમને કહું કે આજે આપણે કહીએ કે વિધાયક દૃષ્ટિકોણ રાખો, આ રાખો, એ રાખો એટલે પણ ક્યાંથી રાખો? ક્યાં મળે બજારમાં? પણ એ આવી રીતે પ્રેક્ટિસ કરતાં આપણને થાય છે. અને આ જ્યારે થાય ને, આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે આપણી અંદર હંમેશા બે વસ્તુ પડેલી હોય જ છે કે કોઈક લેવલ એવું આવે કે જ્યાં આપણે જઈએ ને ત્યારે આપણી અંદર એક સુપિરિયર કોમ્પ્લેક્સ આવી જાય. કોઈક જગ્યાએ એવું આવે જ્યાં આપણા નોલેજ બહારની વાત હોય અથવા તો આપણા કેપેસિટી બહારની વાત હોય, ત્યાં આપણી અંદર ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ આવી જાય. અને જ્યારે આપણને કંટ્રોલ બહારની વાત હોય ત્યારે ફિયર કોમ્પ્લેક્સ આપણને આવી જાય. એટલે આપણી અંદર છે ને 3 જાતના અજ્ઞાત ડર છે. હિડન ફિયર જેને કહે ને એ છે. અને એ હિડન ફિયર આપણને બહુ હેરાન કરે. અને એ હિડન ફિયર આપણું લેવલ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ છે ને એને નીચું લાવે છે. જ્યારે તમારું લેવલ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ નીચું આવે ત્યારે તમે તમારા સમાજમાં, કુટુંબમાં, વ્યવહારમાં, એ બધેથી તમને જ્યાં જાઓ ત્યાં તમને કંઈ મજા જ ના આવે, તમને કંટાળો જ આવે. જે ઓફિસની અંદર ગઈકાલે જવાનો તમને આનંદ આવતો તો આજે એ જ ઓફિસની અંદર એ જ કામ કરવા માટે એ જ રીતે જવામાં તમને કંટાળો આવે. શું કામ કંટાળો આવે? ત્યાંની પરિસ્થિતિ બદલાઈ કે તમારી આજુબાજુના સર્કલની અંદર જે લોકો કામ કરે છે, બોસથી લઈને કલીગ સુધી, એ લોકોની વાણી, વર્તન, વ્યવહારની અંદર કંઈક નાનો મોટો ફરક આવે જે મને ડિસ્ટર્બ કરે છે. એટલે બહુ મહત્ત્વની વસ્તુ હું તમને એક જ કહું કે આપણે એવું વિચાર આવે કે હું એકલો પડી ગયો. ઘણી વખત આ મનની એક આવી સ્થિતિ થાય. મનની બે સ્થિતિ થાય ઘણી વખતે. જ્યારે આવા મોડ પર આવીને ઊભા રહીએ ને ત્યારે મન એક વખત એમ કહે કે મને એકાંત જ જોઈએ, હવે મને કોઈ જોઈતું નથી, શાંતિથી મને એકદમ એકાંત જોઈએ. જ્યારે તમે હેવી ડિપ્રેશનમાં આવો, ફ્રસ્ટ્રેશનમાં આવો, કંટાળી ગયા હોવ અથવા તો થાકી ગયા હોવ, ત્યારે મારા જેવું હોય તો શું કરે? હું એક જ વસ્તુ કહું, ટ્રાય લઈને સૂઈ જાઉં. સલંગ હું 12 કલાક, 14 કલાક, 15 કલાક, 20 કલાક જો હું ઊંઘી ગયો ને તો હું ઉઠીશ એટલે પાછો ફ્રેશ. બીજી કોઈ વ્યક્તિ શું વિચારે? ના, અત્યારે મને કોક જોઈએ, કોક સપોર્ટ જોઈએ, મને કોકની હૂંફ જોઈએ, મને કોકનો સાથ જોઈએ, મને કોઈકની જરૂર છે. આવા સમયે આ મારી સાથે હોય તો સારું, આ વખતે આવું કોક હોય મારી જોડે તો સારું. આવી જે આપણી અંદરની ભાવનાઓ ઊભી થાય ને એ શું દેખાડે? આપણી અંદરનો એક નાનકડો ડર છે. અને એટલા માટે મન માટે એક જ વસ્તુ આપણે વિચારવાની કે કદી થાકવું ના જોઈએ. એ થાકશે તો શરીર થાકશે. મન ઢીલું કે નબળું ના પડવું જોઈએ. ઢીલું કે નબળું પડ્યું તો ફ્રસ્ટ્રેશન આવશે. અને મન મરવા તરફ જો પ્રવાસ કરવાની શરૂઆત કરશે તો હેવી ડિપ્રેશન આવશે. કંટાળો, પ્રેજ્યુડાઇઝ, નથી ગમતું, નથી મૂડ, આજે મને કોઈ મૂડ નથી, એનાથી બી આગળ જઈએ ને તો આપણને ગુસ્સો આવી જાય. આ બધી વસ્તુ મન ઢીલા પડ્યાની નિશાની છે. આવા સમયે તમારે તમારું આભા મંડળને ફરીથી એક વખતે રિચાર્જ કરવું પડે. અને એ રિચાર્જ કરવું હોય તો એના માટે શું કરવું પડે? મન શાંત કરવા માટે માત્ર એક જ રસ્તો છે. કાં તો તમે સૂઈ જાઓ, ઊંઘ ના આવે તો તમે એકદમ સાયલન્ટ ઝોનમાં જઈ આંખો બંધ કરો. આંખો ગઈ વખતે પણ મેં તમને કીધું હતું કે આંખો એટલે બહુ જ મોટી તાકાત છે. આંખો બંધ કરો, તમારી શક્તિને તમારા બોડીની અંદર જ રોટેટ થવા દો અને ભલે જે વિચારો આવતા હોય એ વિચારોને આવવા દો.
પણ તમારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? તો તમારા નાકની નાસિકાઓ ઉપર જ હોવું જોઈએ કે આ મેં શ્વાસ કાઢ્યો, આ શ્વાસ લીધો. શ્વાસને ઊંડામાં ઊંડો જેટલો વધુ લેવાય એટલો શ્વાસને લેવાનો, શ્વાસને રોકવાનો, શ્વાસને જેટલો કઢાય એટલો કાઢવાનો. કેટલો કાઢવાનો? ખાલી થઈ જાઓ, તમારા ફેફસા ખાલી થઈ જવા જોઈએ એટલો કાઢવાનો. અને કાઢ્યા પછી પણ અડધી સેકન્ડ માટે પણ રોકાવ અને પછી પાછો નવો શ્વાસ લો. જ્યારે નવો શ્વાસ લો, આ પ્રક્રિયા કરો. ભલે કંઈ વિચારો ના કરશો શરૂઆતમાં 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, જેને વિચાર આવતા હોય એને આવવા દો. તમારું ધ્યાન, તમારું મગજ, તમારું મન શ્વાસ ઉપર જ ફોકસ થયેલું હોવું જોઈએ. 2-3 મિનિટ પછી જો મગજ સ્થિર થાય છે અને થશે જ, તો ખાલી એટલું વિચારો કે હું જે લઉં છું નવો શ્વાસ એ મારા શરીરની એક નવી પ્રાણશક્તિ છે. પ્રાણશક્તિ અંદર રોકાય છે અને પછી જ્યારે હું બહાર કાઢું છું ત્યારે એ બધું જ મારા અંદર ભરાયેલું ફિયર કોમ્પ્લેક્સ, લેક ઓફ કોન્ફિડન્સ, નેગેટિવિટી, આ બધું ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, આ બધું નીકળી રહ્યું છે. કોઈની પ્રત્યે દ્વેષ હોય ને તો પણ ત્યારે કાઢી નાખો કે એ પણ અહીંયા નીકળી રહ્યો છે. અને એ પ્રક્રિયા વધારે નહીં, તમે 10 મિનિટથી 15 મિનિટ કરો. મન મજબૂત રાખીને પકડીને બેસવું પડશે, ઇઝી નથી. પણ આ પ્રક્રિયા કરશો તો એની ઇમિડિયેટ ઇફેક્ટ મળશે. અને એ પ્રક્રિયા કરતાં ક્યાંક જો તમને લાગે કે મને હવે તો ઘેન ચડ્યું હોય એવું લાગે તો સૂઈ જાઓ, ડોન્ટ વરી. તમે ઓટોમેટિક આલ્ફા સ્ટેટમાં પહોંચી જશો. અને ધેટ આલ્ફા સ્ટેટ રિચાર્જ યુ. આલ્ફા સ્ટેટ આપણું એવું છે જે આપણા મનને ને આપણા બોડીને રિચાર્જ કરે છે. એટલે ઘણી સંજોગો એવા આવી શકે. અત્યારે રૂચાના બી એવા સંજોગો છે. રૂચાને એવું લાગતું હોય કે અરે બાપરે, છેલ્લી મિનિટ છે, શું થશે? એક ફિયર કોમ્પ્લેક્સ બી છે, એન્ઝાયટી બી છે, એક્સાઇટમેન્ટ બી છે. બે વસ્તુ એને લાગે. અંદરથી એ કહે નહીં આમ, કારણ કે બહાદુર હોય. આપણા પાસે 2 ટાઈપના ચહેરા છે કે ના હું તો પાવરફુલ છું. પાછું અંદરથી એવું બી લાગે ના કોક તો હોવું જ જોઈએ. હોય, આ બહુ યુઝ્યુઅલ છે, કોમન છે અને હોવું બી જોઈએ. બિંગ હ્યુમન બિંગ, આપણે બધા કોઈ એવા સ્થિત પ્રજ્ઞ કે ભગવાનના રસ્તે નથી જતા, પણ આવું હોવું જોઈએ. તો એવા વખતે પણ મનને સંતુલિત કરવાનું કામ એ શ્વાસની રિધમ કરી શકે છે. મેં પહેલાં બી કીધું હતું, આપણી જિંદગીમાં શ્વાસ અને સ્પર્શ આ બેને વેલ્યુ છે, ખૂબ જ વેલ્યુ છે. એટલે એ કરશો તો હું માનું વાંધો નહીં આવે. દેવાંશીને બી ધારો કે જોબની અંદર ઓવરલોડ વર્ક થતો હોય તો ઓવરલોડ વર્કને એન્જોય કેવી રીતે કરી શકાય? તો એક જ વસ્તુ છે કે ધારો કે ઓવરલોડ વર્કથી, કામથી નથી થાકતા, પણ આપણને એમ લાગે કે મારા કામની કોઈ કદર નથી કરતું, ત્યારે આપણને વધારે થાક લાગે છે. તો ત્યારે એક જ વસ્તુ વિચારવાની કે મારી કામની કદર કરવાવાળો જે માણસ બેઠો છે ને, એની માનસિક શક્તિ કેટલી છે એ કદાચ મને માપી શકે એવી છે જ નહીં. એ મારી કદર ક્યાંથી કરવાનો હતો? એને અક્કલ જ નથી. એની પાસે થર્મોમીટર એટલું છે જ નહીં કે જે મારું ટેમ્પરેચર માપી શકે. અને મારી જોડે આવે તે ફાટી જાય એટલે બીજું કરશે શું? એની અક્કલ પ્રમાણે જે તો વાત કરવાનો છે. હંમેશા સામેનો માણસ એની અક્કલ પ્રમાણે વાત કરવાનો. તો એને એ આપણને કંઈ જરૂર નથી કે આપણને ઇવેલ્યુટ કરી શકે ને આપણું સુપિરિયર હોય તો એ શું થઈ ગયું? એક્ઝેક્ટલી આવું નાનું મોટું કંઈ ને કંઈ ચાલે રાખે. પાર્થેસ એ છે તો ધારો કે અત્યારે એને કન્ફ્યુઝન ચાલતું હોય, મારે એક બાજુ કોલેજનું છે એ બી ઓવર થશે, મારે વોલમાર્ટની અંદર આટલી સારી જોબ છે, હું રજા પાડું તો પોસાય નહીં, અત્યારે કમાઈ લેવાનો ટાઈમ છે, રજા પાડું ને પાછો આવીશ તો બોસ જ બદલાઈ ગયો હોય તો જે બોસે મને કમિટમેન્ટ આપી હતું કે હું તને લઈ લઈશ, પણ એ જ ના હોય તો પછી મારે શું કરવું? બીજી બાજુ ઇમોશનલ એટેચમેન્ટે છે કે ના હું નહીં જાઉં, રૂચાને ત્યાં તો બીજું કોણ જશે? મારે જ રહેવું પડે ને, પપ્પા નથી, મમ્મી નથી તો મારે જ રહેવું પડે. તો આવી પરિસ્થિતિની અંદર મારું માઇન્ડ કન્ફ્યુઝ છે, શું કરવું જોઈએ? અને જ્યારે નિર્ણયની અંદર આપણે આવી રીતે જ્યારે જેને કે નિર્ણયો લેવામાં ધંધે વર્ગી જઈએ ને, ત્યારે સમજવું કે હંમેશા જે પહેલો વિચાર આપણને આવ્યો હતો ને એ સાચો હતો. હંમેશા ભગવાન પહેલો જ વિચાર જે આવે ને એ ભગવાન આપે છે અને એ પછી તર્ક વિતર્કોથી એ વિચારને આપણે મોડિફાઈ કરતા રહીએ છીએ. તો પહેલો વિચાર આવ્યો એ પ્રમાણે આપણે કરવાનું, એમાં પછી બાંધછોડ નહીં કરવાની. ઘણી બધી વાતો થઈ ગઈ, પણ તમે ત્રણેય ખૂબ સરસ રીતે રહો. હેમિન અને યોગી, તમે બે તો એવું કહ્યું, હું તમને કહું કે એક મારા માટે તો કોન્શિયસ અને એક અનકોન્શિયસ બે માઇન્ડ તમે બે જ છો. આ બધી પરિસ્થિતિ સંભાળવા તમે લોકો સક્ષમ છો.
એટલે આશા રાખું છું કે અત્યારે જે બી પરિસ્થિતિ આપણે જે લોકો ફેસ કરી રહ્યા છીએ વિલ ગોટ ધ સક્સેસ. જય યોગેશ્વર.